अन्य समाचार विषे बात करिए। गुजरात हाईकोर्टना वकीलोनी हड़तालनो त्रीजो दिवस छे अने हाईकोर्टना जजनी बदलीना प्रस्तावथी वकीलोमां भारे रोष जोवा मळ्यो। जस्टिस संदीप भट्टनी मध्यप्रदेशमां बदली थई छे त्यारे सतत त्रीजा दिवसे वकीलोमां रोष जोवा मळ्यो छे। गुजरात हाईकोर्टना गेट नंबर 2 खाते वकीलोनी बेठक योजाई हती અને ન્યાયિક કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે। સમગ્ર મુદ્દે ઝડપી નિરાકરણ લાવવા વકીલોએ માંગ કરી છે। વાતચીત કરીશું। છેલ્લા 2 દિવસથી વકીલો છે કામથી અડગ્યા છે, આજે ત્રીજો દિવસ છે। કેવી રીતે જુઓ છો આ હડતાલનો અંત કેવી રીતે આવશે અને ક્યાં ક્યાં અત્યાર સુધી રજૂઆતો કરવામાં આવી? આ અમારા આંદોલનનો અંત શું આવશે એ કહેવું તો અમારા માટે અઘરું છે, પણ અમારું જે અત્યાર સુધી જે થયું અને હવે પછી અમે શું કરવાના છે એની એક ટૂંકી વાત કહું। ગઈકાલે 1:50 અમે ચીફ જસ્ટિસ સાહેબને મળ્યા। જે કમિટી જે 6 સભ્યોની કમિટી છે એમાંનો એક મેમ્બર હું પણ હતો, એટલે હું પણ કમિટી સાથે હતો। અમે ચીફ જસ્ટિસ સાહેબને હકીકતોથી વાકેફ કર્યા, પણ અમારા માટે એક આશ્ચર્યજનક વસ્તુ એ હતી કે ચીફ જસ્ટિસ સાહેબને અમે કામથી અળગા રહ્યા છીએ અથવા તો આ બદલી સામે બારનો ખૂબ મોટો રોષ છે અને બાર એના માટે કંઈક કરી રહ્યું છે એ માહિતી કદાચ ઓનરેબલ ચીફ જસ્ટિસ સાહેબને ન હતી। સંદીપ ભટ્ટ સાહેબની બદલી બાબતે વ્યથિત છે જ, પણ એની પાછળના મૂળભૂત જે કારણો છે એ અમારી ફર્સ્ટ કોર્ટની કોર્ટ કન્ડક્ટ છે અને એને કામ કરવાની પદ્ધતિ છે। વારંવાર એસઓપીમાં ચેન્જ થાય છે। કોઈ પણ મેટર 5 દિવસ 7 દિવસ પહેલા લિસ્ટ થતી નથી। એક પણ ટાઇપોગ્રાફિકલ એરર હોય તો સુધારવાની મંજૂરી નથી। એટલે વકીલે પિટિશન દાખલ કર્યા પછી 10 વખત વાંચવાની। તમામે તમામ મેમ્બર્સ અમારી વચ્ચેના ક્યાંક વૈચારિક મતભેદો હશે, પણ અત્યારે એકજૂટ થવા સિવાય કોઈ રસ્તો નથી। જો બાર નહીં હોય તો બેન્ચનો કોઈ મતલબ જ નથી। બાર અને બેન્ચનું કોએક્ઝિસ્ટન્સ છે અને બંને સરખી રીતે સુમેળભર્યા વાતાવરણમાં કામ કરે એ જ ઈચ્છનીય છે। હાલની સ્થિતિમાં બારનું કોઈ અસ્તિત્વ હોય તેવું લાગતું જ નથી। સંપૂર્ણપણે બારને ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતના તમામે તમામ વકીલોને તમામે તમામ બાર, પછી કોર્ટથી કામ કરતા હોય નહીં, રેવન્યુ બાર, ટેક્સ બાર, કોઓપરેટિવ બાર, લેબર, તમામ પ્રકારના બાર અને તેમના મેમ્બરોને એક અત્યંત આગ્રહભરી વિનંતી સાથે એક થવા માટેનો એક હાકલ કરવાની ઈચ્છા છે। હવે મીટિંગ મળશે ત્યારે ફર્ધર કોર્સ ઓફ એક્શનનું નક્કી થશે। હજુ પણ જે છે તે વકીલો જે છે તે કામથી અડગા રહી રહ્યા છે અને તમામ જે કોર્ટની ન્યાયિક પ્રક્રિયા છે તે હાલ વિલંબમાં મુકાઈ છે। જ્યાં સુધી આખો જે પ્રશ્નનું સુખદ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તમામ વકીલો જે છે તે કામથી અડગા રહેશે। કેમેરામેન નરેશ રજોરા સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।